ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં લગભગ 256 કરોડના ખર્ચે 6 જેટલા બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે। તેવામાં સમિતિના સભ્યો દ્વારા જ સમિતિના સભ્યો પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને તે નિંદનીય બાબત છે। આવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવે અને જે પણ કામગીરી ચાલી રહી હોય તેમાં ભ્રષ્ટાચાર થાય છે કે કેમ તે અંગે તપાસ કર્યા બાદ જ કામગીરી આગળ વધવા દેવામાં આવે તે માટેની માંગ કરી છે। આ માટે તેમણે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। વડોદરા શહેરમાં જે નિર્માણ પામનારા બ્રિજો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે। હાય રે સ્ટેન્ડિંગ કમિટી, હાય રે ભ્રષ્ટાચારીઓ, હાય રે ભ્રષ્ટાચારીઓ, પ્રજાના વેરાનો રૂપિયાનો વેડફાટ બંધ કરો, નહીં ચલેગી, બ્રિજના નામે ભ્રષ્ટાચાર બંધ કરો, પ્રજાના વેરાનો રૂપિયાનો વેડફાટ બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચારનો છે, ભાજપના ભ્રષ્ટ વહીવટનો છે। કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે। આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા, એમાં તો ગત વર્ષે તો 3 વખત પૂર જોયા, લોકો ભૂખ્યા તરસા રહ્યા। ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે, હોડી વસાવવી પડશે, દોરડા વસાવો, ટ્યુબ વસાવો, એટલે આ લોકો કશું નહીં કરે, ભગવાન ભરોસે મૂક્યા છે। આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે 2 પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે, મીડિયામાં આવ્યું છે। અમારો પ્રશ્ન એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ લોકો બધા એકબીજાની પર આક્ષેપ કરી રહ્યા છે, તો વડોદરા શહેરની પ્રજાને કેવી રીતે વિશ્વાસ આવશે? આ બ્રિજના નામે જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થઈ રહ્યો છે, શું આપણે ફરીથી આ લાલબાગ જેવો છે દુનિયાની 8મી અજાયબી છે એવો બ્રિજ તમારે વડોદરાને આપવાનો છે? અરે ભ્રષ્ટ શાસકો, શરમ કરો, શરમ આવી જોઈએ। 30 વર્ષ વડોદરાની પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તમને ખોબે ખોબરીને વોટ આપ્યા, મેયર એમના, ધારાસભ્ય એમના, સાંસદ એમના, ભાજપ કોર્પોરેટર એમના, તો પણ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ થતો નથી। આજે બુદ્ધિપૂર્વકનું આયોજન નથી આ લોકો પાસે। આ વડોદરા શહેરમાં સારા આર્કિટેક્ટ છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, હું ઓળખું છું, તમે ઓળખો છો। જો સાચો વિકાસ કરવો હોય તો આ બધાને બોલાવીને કરાય, પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાયલી વાસનાની પ્રજા બૂમો પાડીને થકી ગઈ, અમને બ્રિજ નથી જોઈતો, અમને બ્રિજ નથી જોઈતો। જે નર્મદાની કેનલ ગોત્રીથી પસાર થાય છે ત્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે। જ્યાં માંજલપુરમાં બ્રિજ બનીને તૈયાર છે 56 કરોડનો, બોર્ડની પરીક્ષા ચાલે છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે, તો એ બ્રિજ ચાલુ નથી કરતા, એ બ્રિજ બનીને તૈયાર છે। અને સમામાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નજર છે, કેમ? કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એમાંના 2 સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યુ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે, પેલી ડિઝાઇન નહીં ચાલે। બીજા સભ્યએ, મહિલા સભ્યએ આક્ષેપ કર્યો 2 સભ્યો પર। તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આપણા માધ્યમથી, કમિશનર સાહેબને તો આવેદનપત્ર આપ્યું છે પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી, તમે એવું કહો છો કે મૃદુ મુખ્યમંત્રી, પારદર્શક વહીવટ, શું પારદર્શક વહીવટ આને કહેવાય? 256 કરોડ રૂપિયા આવ્યા છે 6 બ્રિજના નામે, પ્રજાને વિશ્વાસમાં નથી લીધી, જબરજસ્તી બ્રિજ ઠોકી રહ્યા છે। કેમ? એમના મળતિયાઓને ફાયદો કરવા માટે, એમના મળતિયાઓ કોન્ટ્રાક્ટ કરે, એમના મળતિયાઓ ડેપ્યુટી એમને ટેન્ડર લાગે, ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બની રહ્યા છે। જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય, પ્રજાનો વિકાસ થતો હોય તો પ્રજા વિરોધ ના કરે। તમે વિચાર કરો કે આજે 6000 કરોડનું બજેટ, અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા, પૂર આવ્યું, કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો। માફ કરવાની વાત તો દૂર, આજે પણ વેરાની કડક ઉઘરાણી કરી રહ્યા છે। એટલે પ્રજાનું વિચારતા નથી, પ્રજા બિચારી પરસેવો પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકતથી ના કરો। એર કન્ડિશનમાં બેસો, પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો, સાયરન વાળી ગાડીઓ વાપરો, પ્રજાના પૈસા તાકતથી ના કરવાના। તો ભાઈ આ કોના બાપની દિવાળી? આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે અને અમે મ્યુનિસિપલ કમિશનરને આપી છે આવેદનપત્ર કે તમે સફેદ શ્વેત પત્ર જાહેર કરો કે આ જે 6 બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો।
આ 6 બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો, નહીં કહી શકે. જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરાવીએ, તમે શું કરો છો? આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો, શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો, જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે, પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે. માટે અમે એ રજૂઆત કરવા છે. આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજ વાળો માણસ નથી. ગુજરાત સરકારનું R&B ડિપાર્ટમેન્ટ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એ લોકો પણ ડિઝાઇન બનાવે છે. આ વડોદરા શહેરમાં પણ સારા સારા આર્કિટેક્ટ ને એન્જિનિયર છે જે સારી ડિઝાઇન પણ આપે. આ તો સ્ટેન્ડિંગ કંપનીના સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી, એ લોકો એવું કહે છે કે 1 પિલ્લર વાળો બ્રિજ બનાવો, કોઈ એવું કહે છે કે 2 પિલ્લર વાળો બ્રિજ બનાવો. અરે ભાઈ, વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે? આ ભ્રષ્ટ શાસકોને ક્યારે શરમ આવશે અને ક્યારે આ આંખો ખોલશે, એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે. આ બાબતે સાખી નહીં લઈએ, આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ, કારણ કે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ છે. માંગણી અમારી આ છે કે જે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા આવ્યા, 6 બ્રિજનું કામ થઈ રહ્યું છે. આ લોકોએ જેને પ્રોજેક્ટ આપી દીધો એ જ કન્સલ્ટન્ટ અને એ જ એક્ઝિક્યુટ કરી રહ્યો છે. કોઈ હોશિયાર વ્યક્તિની સલાહ સૂચન લેવામાં આવી નથી, માત્ર પોતાના મળતિયાનો સાચવવાની વાત છે. ત્યારે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમે આ બાબતે આંદોલન પણ કરીશું. મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપ્યું છે. જો આમાં અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન થશે. કે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એમના સભાસદે પોતાના સભાસદો ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે અને પોતાના સભાસદ જ્યારે આક્ષેપ કરતો હોય ત્યારે સમથિંગ ઇઝ રોંગ, કંઈક તો રંધાયું છે, એ સમજીને મેયરે અને ચેરમેને બંનેએ ઇન્કવાયરી સોંપવી જોઈએ કે આ કઈ જાતનું ભ્રષ્ટાચાર છે. વડોદરા શહેરમાં જ્યારે નાના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોય, ઘણી જગ્યાએ 256 કરોડના જે બ્રિજો છે એની અંદર કેટલાક જગ્યાએ એવું લોકો કહે છે કે અહીંયા બ્રિજ બનાવવાની જરૂર નથી, તોય છતાં બનાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ બ્રિજમાં ખામીઓ છે એ બતાડી રહ્યા છે, તોય બનાવી રહ્યા છે. એટલે મૂળ એની અંદર જે છે એ ભ્રષ્ટાચાર છે એવું સાબિત થાય છે. માટે આની ઇન્કવાયરી થવી જોઈએ અને ઇન્કવાયરી કર્યા પછી જો તમારાથી સ્ટેન્ડિંગ કમિટીને સમગ્ર સભા નહીં સમજતી હોય, તમે એવું કહેતા હતા કે અમારું તો સરકાર આર પાર છે, પણ આરપાર નથી, પારંપાર છે. એટલે આટલા મોટા ગોટાળા, આટલા મોટા ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે આવા બોર્ડ ચલાવવાની જરૂર નથી. કારણ કે પ્રજાના પોતાનું પેટ કાપીને ભરેલા પૈસા, ટેક્સ રૂપી, એનો વળતર એને ત્યાં સુધી પહોંચતો નથી, એના પહેલાં તો ભ્રષ્ટાચાર થઈ જાય છે. તો આવા ખતબત્તો ભ્રષ્ટાચારને બંધ કરવા માટેની આ બોર્ડ ડિઝોલ્વ કરવું જોઈએ એવું મારું માનવું છે. વડોદરા શહેરના જે પ્રમુખ છે ઋત્વિક જોશી, બથુભાઈ જે વિપક્ષના નેતા અમારા કોર્પોરેશનના, અને અમુક કોંગ્રેસના લોકો, પુષ્પાબેન વાઘેલા, બાળુ સુરવેને બધા આવેદન આપવા આવ્યા છે કે બ્રિજ જે બની રહ્યા છે એમાં કંઈક ભ્રષ્ટાચાર અને એક કાઉન્સિલરે બીજા કાઉન્સિલર પર આક્ષેપ કર્યો એવો એમના આ રિપ્રેઝન્ટેશનમાં છે. મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે 6 બ્રિજ બની રહ્યા છે એ 6 બ્રિજની કામગીરી ગતિમાં છે. એ નિયમ અનુસાર R&Bની જે ડિઝાઇન સર્કલ છે એમનાથી મંજૂર થઈને બનાવેલા છે. પહેલાં 2 પિયરનો બ્રિજ મંજૂર થયો હતો, પછી પુનઃરજૂઆત કરતાં 1 પિયરના બ્રિજો મંજૂર થયા છે અને એ પ્રમાણે બની રહ્યો છે. અમુક લોકોની લાગણી હતી કે બ્રિજ સંયુક્ત બનવો જોઈએ અને એના માટે થઈને દરખાસ્ત અમે મોકલેલી કે બ્રિજ આપણે સંયુક્ત બનાવવો હોય તો એ વિચારી શકાય. પરંતુ પાછી બધાના મંતવ્ય એવા આવ્યા કે સિંગલ પિયર અને સિંગલ જ ઓરિજિનલ ડિઝાઇન મુજબનો બ્રિજ બનવો જોઈએ અને એ બ્રિજ બની રહ્યો છે. એની ગતિવિધિ ચાલુમાં છે, અન્ય બ્રિજોની ગતિવિધિ પણ ચાલુમાં છે. એટલે એવો કોઈ ભ્રષ્ટાચારનો અત્યારે અહીંયા પ્રશ્ન છે નહીં, પણ એક કોઈકે આક્ષેપ કર્યા છે એવી એમની રજૂઆત છે. ઇન્વેસ્ટિગેશન તપાસનો સબ્જેક્ટ છે, બીજો કોઈ વિષય નથી. એ રીતે સ્થાયી સમિતિ ડિઝોલ્વ કરવાની જે વાત એમની તો એમણે માંગણી કરી છે, પણ એવી રીતે ડિઝોલ્વ થાય નહીં. એ તો એના ઠોસ કારણો હોવા જોઈએ અને રાજ્ય સરકારને બધાના પાવર અને GPMC એક્ટ મુજબ થાય. અને આ રીતે એ લોકોએ આક્ષેપ કર્યો છે, જે આક્ષેપ એ કંઈ સાબિત થયેલી બાબત નથી. અને પુનઃ કહું છું, જે બ્રિજની કામગીરી છે ગતિમાં છે.